આજે અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટા ભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટી તંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં પહેલા પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ફરીવાર દબાણ થઈ ગયું છે. એ બાબતે નગરપાલિકા અને આરએનબી ને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે અને જે પણ દબાણ થાય તો એને તાત્કાલિક હટાવવામાં આવે. અન્ય વિસ્તારમાં પણ દબાણ છે એની પર કાર્યવાહી કરવામાં આવશે કે? ચોક્કસ આવશે. આ કામગીરી પૂર્ણ થાય એટલે બાયપાસનું કામગીરી શરૂ કરવામાં આવશે અને જે કઈ દબાણદારો છે એને નોટિસ આપવામાં આવશે. દબાણ હટાવવાનું સાહેબ કારણ શું? દબાણ હટાવવા માટે દરેક જગ્યાના જે લોકલ પબ્લિક છે એ અને રોડના ઉપર જે વાહનો આવતા એ લોકોની વારંવાર દરેક વિભાગને ફરિયાદ આવતી હોય કે એમના કારણે લોકોને તકલીફ પડી રહી છે. અત્યારે લગભગ 20 થી 25 પોલીસ વાળા અને 25 નો અન્ય સ્ટાફ.